હેલો ફ્રેન્ડ, ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે ફોર્થ ચેપ્ટરની અંદર અનંત લંબાઈના જે તાર છે જેમાં પાતળો પોલો હોય, જાડો પોલો હોય અને ઘન નળાકાર હોય, તો એ ખૂબ જ લાંબા તાર માટે અંદર, બહાર અને સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવેલું. આજે આપણે એક અગત્યનો મુદ્દો કે જે ચુંબકીય ક્ષેત્ર જેમાં મેળવવાનું છે એ છે સોલેનોઇડ. અચ્છા, સોલેનોઇડની થોડી ચર્ચા કરીએ આપણે. અહીંયા ધારો કે સોલેનોઇડ એટલે એવું વસ્તુ છે કે કોઈ અવાહક વસ્તુ હોય એના ઉપર તાર છે વીંટળેલા હોય. આ રીતે તાર વીંટાળું, તમને ખ્યાલ આવે તો હશે કે તાર છે કોઈ અવાહક વસ્તુ છે, આ રીતે એના ઉપર તાર વીંટાળેલા હોય. કંઈક આવો આકાર હોય છે. આ જે આકાર છે ને એને હેલિકલ કહેવાય અને ખૂબ નજીક હોય એકબીજાની. એવી રીતે એક હેલિકલ આકારનું ગૂંચળું અહીંયા વીંટાળેલું છે અને અહીંયાથી તમે કરંટ પસાર કરો તો આ તારમાંથી કરંટ છે એ પાસ થાય અને કરંટ પાસ થાય એટલે આપણને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આવા જે પાસે રાખેલા હોય અને હેલિકલ આકારના જે ગૂંચળું છે એ ગૂંચળાની અંદર પ્રવાહ પસાર કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એને આપણે કહીશું સોલેનોઇડ. આ જે રચના છે એને કહેવાય છે સોલેનોઇડ. બરાબર? તો પાસે વીંટળાયેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહીશું. બરાબર? હેલિકલ એટલે આવો સ્પ્રિંગ જેવો આકાર છે, આને હેલિકલ આકાર કહીશું. બરાબર? નળાકાર ઉપર એને વીંટાળેલા છે અને ખૂબ પાસે રાખેલા છે. આ બધા તાર એકબીજાની પાસે છે, પણ અડીને નથી એટલે અલગ કરેલા છે. અને શું કહીશું આપણે? અલગ કરેલા. તો આવા જે તારનું જે ગૂંચળું બને છે એને આપણે સોલેનોઇડ કહીશું. ઓકે. અચ્છા, અહીંયા જે સોલેનોઇડ જે છે આ જે પોર્શન છે એ સોલેનોઇડની ત્રિજ્યા અને આ સોલેનોઇડની લંબાઈ L. ઓકે. હવે જો લંબાઈ છે એની સરખામણીમાં તમે ત્રિજ્યા અવગણી શકો, લંબાઈ ખૂબ મોટી હોય તો એની સરખામણીમાં ત્રિજ્યા જો અવગણી શકાય તો એવા સોલેનોઇડને લાંબા સોલેનોઇડ કહેવામાં આવે છે. અને જો લંબાઈની સરખામણીમાં ત્રિજ્યાને અવગણી ન શકો તો એવા સોલેનોઇડને ટૂંકા સોલેનોઇડ કહેવાય. તો સોલેનોઇડના પ્રકાર છે લાંબા સોલેનોઇડ અને ટૂંકા સોલેનોઇડ. બરાબર છે? અચ્છા, અહીંયા જે તાર અહીંયા મેં ગોઠવેલા છે, આ બધા તાર આ રીતે વર્તુળાકાર તમે એને ગણતરી કરી શકો કે આ બધા એકબીજાની બાજુમાં રાખેલા છે. અચ્છા, હવે અડી ન જાય એટલે આના ઉપર એક કોટિંગ કરેલું હોય છે, અવાહક લેમિનેટ કરેલા હોય છે બધા તાર, ઇનેમલ જેને કહેવાય, અથવા તો અવાહક પડ આના ઉપર ચડાવેલું હોય છે. એટલે એક તાર બીજા તારને જો કદાચ અડી જાય તો પણ એ વિદ્યુતીય સંપર્કમાં આવે નહીં. એટલે અલગ કરેલા રાખેલા હોય છે એટલે એના ઉપર એક અવાહક પડ ચડાવેલું હોય છે. તો ત્રીજી વસ્તુ અહીંયા જોઈએ, દરેક આંટાને વર્તુળાકાર ગણી શકાય, દરેક આંટા એકબીજાથી અલગ કરેલા હોય છે, તેના માટે અવાહક પડનો ઉપયોગ થાય છે. બરાબર? હવે ખૂબ મહત્વની વાત સમજજો કે અહીંયાથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, આ એક આંટો તમે વિચારો અહીંયા, અને એમાંથી આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર? અહીંયા આ જે આંટો છે આ રીતે છે અને ધારો કે અહીંયા વિદ્યુત પ્રવાહ આ દિશામાં એટલે કે વિષમઘડી દિશામાં વહે છે. તો હું આમ બતાવીશ. તો ચુંબકીય ક્ષેત્ર છે એ સમતલમાંથી બહાર આવતી દિશામાં હોય. બરાબર? તો અહીંયા તમે લ્યો તો આ ધારો કે અહીંયા આમ આ રીતે કોઇલ હોય
તો એનું ચુંબકીય ક્ષેત્ર છે એ આમ હશે, મારી તરફ આવતું હશે. અને જો સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો અંદર જતું હશે. તો અહીંયા જે પ્રવાહ જે છે જો તમે આ સમઘડી દિશામાં મેં બતાવ્યો છે, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશા હોય, આમ રિંગ આટો આ રીતે છે અને એમાં ચુંબકીય ક્ષેત્ર આમ હશે. તો અંદર ચુંબકીય ક્ષેત્ર છે આ એક રિંગને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે અને બહાર આ રીતે પૂરું થતું હશે. બરાબર, આમ અહીંથી નીકળશે અને આ રીતે આમ પૂરું થાય. આખી રિંગ હશે ને, રિંગ છે એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે આખી અહીંયા રિંગ બંધ ગાળા રચે છે એવું આપણે ભણી ગયા છીએ. અચ્છા, હજુ અહીંયા એક બીજી રિંગ મૂકો અને એની અંદર પણ પ્રવાહ છે એ સમઘડી દિશામાં જોઈએ તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે, બહારથી આમ આવતું હશે. બરાબર, હજુ એક અહીંયા ત્રીજી રિંગ મૂકો તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ અહીંયા રિંગ, દરેક રિંગ અહીંયા નજીક નજીકમાં આ એક રિંગ, બીજી રિંગ, ત્રીજી રિંગ એવી રીતે મૂકું છું. તો દરેકની અંદર પ્રવાહ તો સમઘડી દિશામાં જ વહે છે, તો બધાના ચુંબકીય ક્ષેત્ર તો આમ અંદર જ આવશે. બરાબર. અચ્છા, હું એક બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવું. હજુ એક આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવીએ અહીંયા. ઓકે, તો અહીંયા શું થયું તમે જુઓ કે આ જે ભાગ છે ને આ સોલેનોઇડ થયો. એ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ તો બધું જ એક જ દિશામાં છે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આ બધા ચુંબકીય ક્ષેત્રનો તમે સરવાળો કરો એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે અને એ ખૂબ પ્રબળ આવશે કારણ કે એક જ દિશામાં છે અને સમાંતર છે. તો આ એક લાક્ષણિકતા છે સોલેનોઇડની, યાદ રાખજો કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર, પ્રબળ અને એક જ દિશામાં હોય છે. બરાબર. અને બહાર તમે જુઓ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, કારણ કે આ દિશા છે એ જો આ કઈ દિશા થશે, વિષમઘડી થશે. અને આ દિશા તમે જુઓ અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર આમ આવે છે, આ પૂરું કરે છે, તો આ સમઘડી થઈ. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ચુંબકીય ક્ષેત્ર રેખાને કેન્સલ કરશે, એટલે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ 0 થઈ જાય. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે, પ્રબળ હશે, બી કોન્સ્ટન્ટ હશે, સમાંતર હશે, જ્યારે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય. તો અહીં કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આંટાને કારણે મળતા ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, નિયમિત અને અક્ષને સમાંતર હોય છે અને સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. તો આટલી વસ્તુ સોલેનોઇડ માટે તમે નોટ કરી લો. હવે આગળ આપણે એ કામ કરવાના છીએ કે આ જે ખૂબ મોટો સોલેનોઇડ લેશું અને એ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ આપણે મેળવશું. ઓકે, તો ઝડપથી નોટ કરી લો, વિડીયો પોઝ કરો અને નોટ કરો. ઓકે, ચાલો હવે મિત્રો એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, અનંત લંબાઈના સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તમારે થિયરીની અંદર ખાસ તૈયાર કરવાનો, એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો ટોપિક છે અને એકદમ સિમ્પલ ટોપિક છે. અચ્છા, આ ટોપિક માટે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરવાના છીએ. તમને યાદ કરાવી દઉં, એમ્પિયરનો સર્કિટલ નિયમ ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I. તો આનો આપણે યુઝ કરશું. ઓકે, અચ્છા ચાલો, અહીંયા એક અનંત લંબાઈનો સોલેનોઇડ છે, ખૂબ લાંબો સોલેનોઇડ છે. તમે સપોઝ આ મારો હાથ છે એને કન્સિડર કરો સોલેનોઇડ, આ આટા છે. બરાબર. હવે આનો આપણે આમ છેદ લઈએ, લેવાનો નથી બરાબર, નહીંતર આ પાછું કપાઈ જાય આંગળા. એટલે આનો આડો છેદ લઈએ તો અહીંયાથી આંગળા આમ બહાર આવતા હોય એવું લાગે અને અહીંયાથી આંગળા અંદર જાય છે. ઉપરથી અહીંયા બહાર આવે છે, નીચેથી અંદર જાય. જો આડો છેદ લો તો એ આડો છેદ લ્યો તો એ કેવો દેખાય એ હું દોરું છું. બરાબર. ધારો કે સોલેનોઇડ આ રીતે છે,
આનો આડો છેદ લઈએ છીએ. ત્રિપરિમાણમાં તમે વિચારો, આ સોલેનોઇડ છે, એનો આડો છેદ લ્યો એટલે તમને આમ સ્ક્વેર મળે, ચોરસ, બરાબર. પણ એ ચોરસની અંદરની સ્થિતિ શું હશે સમજજો. તો અહીંયા હું ડોટ બતાવું છું. ડોટ બતાવું છું એનો અર્થ એવો છે કે તાર અથવા તો જે વિદ્યુત પ્રવાહ, જે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે એ આમ બહાર આવે છે, અને અહીંયા ક્રોસ છે, જે તારમાંથી વિદ્યુત પ્રવાહ અહીંથી અંદર જાય છે. એટલે અહીંયાથી તમે આને આમ કાપો તો અહીંથી આંગળા એટલે કે તાર બહાર આવે છે, અને અહીંયાથી તાર અંદર જાય છે, જે તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે. અહીંથી બહાર આવશે, અહીંથી અંદર જશે, બરાબર. તો આમ અહીંથી બહાર આવશે અને અહીંથી અંદર જશે, તો ચુંબકીય ક્ષેત્ર છે એ અહીંયા આ દિશામાં હશે. આપણને ખ્યાલ છે કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર એટલે કે અક્ષને સમાંતર અને પ્રબળ અને નિયમિત હોય છે, અને બહાર જે છે એ ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. ઓકે, બહાર અહીંયા B ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા નીચે પણ B ઇઝ ઇક્વલ ટુ 0. અને આપણે અહીંયા સપોઝ આ કોઈ એક પોઈન્ટ છે A, તો આ પોઈન્ટ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, બરાબર. તો અહીંયા બે મુદ્દાઓ ધ્યાનમાં રાખશું. એક તો આ ડોટ અને ક્રોસ વાળું, કે અહીંયા તાર છે એ પુસ્તકના પાના અથવા તો સમતલમાંથી બહાર આવે છે, અહીંયા અંદર જાય છે. બીજું કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય છે, પ્રબળ હોય છે, અક્ષને સમાંતર હોય છે. ત્રીજું કે આપણે આ પોઈન્ટ A પાસે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. ઓકે, તો એના માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લેશું. એમ્પિયરના સર્કિટલ નિયમમાં એક તો પહેલા બંધ વક્ર લેવો પડે, અને આ બંધ વક્ર જે છે મિત્રો એ A ને સમાવતો હોય એવો લેવાય. એટલે હું અહીંયા આ રીતે બંધ વક્ર લઉં છું. અડધો બહાર લઈએ, અડધો અંદર લઈએ, એની કંઈક મજાવર છે, બરાબર. અહીંયા A, B, C, D અને A દિશા બતાવવાની સાથે સાથે. ઓકે, ચાલો A, B, C, D, A આ એક બંધ વક્ર લીધો. તો અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl is equal to integration A to B. હું શું કઈ રીતે લખું ધ્યાન રાખજો. A to B B dot dl plus integration B to C B dot dl plus integration C to D B dot dl plus integration D to A B dot dl. ઓકે, અચ્છા મેં આ જે સાઈડ છે ને B dot dl એને ચાર ભાગમાં આવા કટકા AB, BC, CD અને DA એમ ચાર ભાગના સમ કરી દો એટલે આ તમને મળી જાય. અચ્છા, એટલે આ પાર્ટ છે પહેલા આપણે ફાઇન્ડ કરશું, પછી આ પાર્ટ ફાઇન્ડ કરશું, પછી એમ્પિયરનો સર્કિટલ નિયમ છે યુઝ કરશું. ઓકે, ચાલો હવે A to B જો A to B તો ક્લોઝ ઇન્ટિગ્રેશન. ધારો કે આ જે AB તાર છે ને એની લેન્થ આપણે લઈ લઈએ L, આની લંબાઈ L, આ B લઈ લ્યો, આ L થશે, આ B થશે, આ L છે. તો B મેગ્નેટિક ફિલ્ડ અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિયમિત છે, એટલે B એમને L લંબાઈ થશે, ટોટલ લંબાઈ આની થશે L પ્લસ ઇન્ટિગ્રેશન BC B ડોટ dl BC. હવે BC તમે જુઓ તો આટલો ભાગ તો મેગ્નેટિક ફિલ્ડ 0 કરશે, પણ હવે મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે અને આપણે સ્થાનાંતર આ ડિરેક્શનમાં કરી છે એટલે પરપેન્ડિક્યુલર થયું. તો B ડોટ dl એટલે B dl cos થીટા, અને cos થીટા જે થીટા છે એ 90 થશે. તો 90 થાય એટલે તો B થી C સુધી જવા માટે
જે ઇન્ટિગ્રેશન કરવું પડશે એનો આન્સર આવશે 0. તો આ થઈ જશે 0 કારણ કે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થઈ જશે બી અને ડીએલ વચ્ચે. એ જ રીતે સી થી ડી વિચારો તો સી થી ડી છે એ તો બહારના ભાગમાં છે, તો બહારના ભાગમાં પણ મેગ્નેટિક ફિલ્ડ 0 કારણ કે આ બહાર બી ઇઝ ઇક્વલ ટુ 0, તો અહીંયા કોઈ મેગ્નેટિક ફિલ્ડ હશે નહીં. અને ડી થી એ અગેન થીટા 90 થઈ જશે, તો અહીંયા પણ મેગ્નેટિક ફિલ્ડ 0. તો મજા આવી ગઈ. ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ, આ આખાનું ક્લોઝ ઇન્ટિગ્રેશન કેટલું થયું? ઓન્લી બીએલ. ઓકે ચાલો અને કહીએ આપણે ઇક્વેશન નંબર 1. હવે મ્યુ 0 સિગ્મા આઈ, હવે જે મહત્વનો પોઈન્ટ છે ને અહીંયા એ છે આઈ, સિગ્મા આઈ. સિગ્મા આઈ એટલે આમાંથી પાસ થતો પ્રવાહ, બરાબર? તમે શું કર્યું છે અહીંયા? એક ખૂબ લાંબો અનંત લંબાઈનો સોલેનોઇડ લીધો છે અને એ સોલેનોઇડનો આટલો ભાગ મેં અહીંયા બતાવ્યો છે, આટલો ભાગ છે, બરાબર? આની લંબાઈ કેટલી છે? L. આની લંબાઈ છે L. હવે તમે વિચારો કે L લંબાઈમાં કેટલા આંટા આવ્યા? અહીંયા જ જોઈને જુઓ તો 1 2 3 અને 4 આંટા આવ્યા. L લંબાઈમાં 4 આંટા આવ્યા. તો આ ચારેય આંટામાંથી પ્રવાહ પસાર થશે તો એ કેટલો પ્રવાહ થાય? 4I થાય. એક આંટામાંથી વહેતો પ્રવાહ I હોય તો 4 આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? 4I હોય. તો અહીંયા તમારે આ L લંબાઈમાં કેટલા આંટા છે એ પહેલા તો ગણવા પડે. આ તો એક એક્ઝામ્પલ આપ્યું 4 આંટા વાળું. અહીંયા પાછા 4 આંટા ન કરતા, બરાબર? તમારા પોતાના આંટા છે એનો ઉપયોગ કરજો. અચ્છા, તો અહીંયા કેટલા L લંબાઈમાં કેટલા આંટા છે એ આપણે પહેલા તો નક્કી કરવું પડે. ઓકે, તો હું એક ધારી લઉં છું, ધ્યાન રાખજો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n છે. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી છે? સ્મોલ n. તો સ્મોલ n એટલે શું લખાય? એકમ લંબાઈ, લંબાઈ છેદમાં આવશે દીઠ આંટાની સંખ્યા. આ આંટાની સંખ્યા છે. n શું બતાવે છે? આંટાની સંખ્યા ને છેદમાં લંબાઈ. સ્મોલ n શું બતાવે છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. આ ટોટલ આંટાની સંખ્યા છે, આ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. ધારો કે અહીંયા કોઈ સોલેનોઇડ હોય અને સોલેનોઇડની લંબાઈ 6 સેન્ટીમીટર હોય, બરાબર? અથવા તો 6 મીટર હોય અને એ 6 મીટરમાં ધારો કે 600 આંટા હોય તો ટોટલ આંટા કેટલા થયા? 600. પણ એકમ લંબાઈ દીઠ આંટા કેટલા? એકમ લંબાઈ એટલે ધારો કે 1 મીટરમાંથી, એકમ લંબાઈનો અર્થ એમ થાય કે 1 મીટરમાં 1 સેન્ટીમીટર વોટેવર જે કઈ યુનિટ હોય, તો 1 મીટરની અંદર કેટલા આંટા હશે? 600 ભાગ્યા 6 બરાબર 100. 1 મીટરમાં 100 હશે, બીજા 1 મીટરમાં 100, ત્રીજા 1 મીટરમાં 100, એમ કરતા કરતા 6 મીટરમાં 600 હશે. તો સ્મોલ n શું બતાવે છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. જ્યારે કેપિટલ N શું બતાવે છે? ટોટલ નંબર ઓફ ટર્ન, ટોટલ આંટાની સંખ્યા. તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આના ઉપરથી જ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાના આવશે. કન્ફ્યુઝ ન થતા. અહીંયા ફરી એક વખત કે સ્મોલ n છે એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે અને કેપિટલ L છે એ ટોટલ આંટાની સંખ્યા છે. હવે વિચારજો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ l હોય, n હોય, તો આ L લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી થાય? તો આંટાની સંખ્યા બરાબર NL. કેટલું થાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n હોય તો L લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી થાય? NL. હવે એક આંટામાંથી નેક્સ્ટ એક આંટામાંથી વહેતો પ્રવાહ છે એ I હોય, એક આંટામાંથી વહેતો પ્રવાહ I હોય તો NL આંટા, કેટલા આંટા છે અહીંયા? NL આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? તો પ્રવાહ આવી જશે સિગ્મા I. ટોટલ પ્રવાહ આવશે NIL. કેટલો? નીલ.
આ બેનો ગુણાકાર થઈ જાય NiL નીલ 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 એટલે કાંઈ નહીં કંઈક છે, કાંઈ નહીં પણ કંઈક છે. કેટલો પ્રવાહ વહે છે? નીલ NiL. ઓકે, તો મળી ગયું. અને કહી દે તમે ઇક્વેશન નંબર 2. ચાલો હવે ઇક્વેશન 1 છે, ઇક્વેશન 2 છે આપણી પાસે. અને હવે એમ્પિયરનો સર્કિટલ લો આપણે યુઝ કરીએ. તો એમ્પિયર ના સર્કિટલ નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl is equal to mu0 sigma I. ચાલો ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર લઈ આવ્યા છે BL B into L. ઓકે, mu0 as it is, સિગ્મા I ની વેલ્યુ છે NiL. ઓકે, તો B ને સૂત્રનો કરતા બનાવો તો mu0 Ni. તો અનંત લંબાઈના સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આવી ગયું mu0 Ni, અથવા B is equal to mu0 Ni upon L. સ્મોલ n ની વેલ્યુ મૂકીએ n/L. તો ટોટલ નંબર ઓફ આટા લેશો તો છેદમાં લંબાઈ આવશે. જો એકમ લંબાઈ દીઠ આટા લેશો તો છેદમાં L આવશે નહીં. તો આ બંને ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખી લો. પણ આ કોના માટે આ ફોર્મ્યુલા વાપરવાની છે? અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતા અનંત લંબાઈના સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે mu0 Ni और mu0 Ni/L. ઓકે, તો નોટ કરી લો. પછી આપણે બીજો એક ફોર્મ્યુલા આના ઉપરથી યાદ રાખવાનું છે. અનંત લંબાઈ ન હોય અને પરિમિત લંબાઈ હોય તો કેટલું મેગ્નેટિક ફિલ્ડ અંદર ઉત્પન્ન થાય, તો એનું ફોર્મ્યુલા સીધી આપણે લખવાના છીએ. ઝડપથી આ નોટ કરો, પછી આપણે એ ફોર્મ્યુલા લખીએ. ચાલો બીજું આની અંદર લઈએ આપણે પરિમિત લંબાઈના સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો મિત્રો અહીંયા પરિમિત લંબાઈનો સોલેનોઇડ લઈએ આપણે. અને લંબાઈ L અને ત્રિજ્યા R, એની અક્ષ. ઓકે, આ ત્રિજ્યા થશે R. ચાલો હવે આપણે સપોઝ આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. અચ્છા, આની જે થિયરી છે એ સિલેબસમાં નથી એટલે હું સીધું જ એનો ફોર્મ્યુલા છે લખું છું. પણ સમજો ફોર્મ્યુલા માટે કે અહીંયા તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે પોઈન્ટ P. તો આપણે આ સોલેનોઇડ બાયો સાવર અથવા તો એમ્પિયરનો સર્કિટલ નિયમ યુઝ કરીએ તો એવી રીતે કરવો જોઈએ કે આ સોલેનોઇડમાં જે આ એંગલ છે એ આખા એંગલ અહીંયા આવી જાય. તો આને આપણે કહીએ α1 અને આ α2. α1 લ્યો એટલે આટલો સોલેનોઇડ આવશે, α2 લ્યો એટલે આ બાકીનો સોલેનોઇડ આવે. તો α1 થી α2 તમે ઇન્ટિગ્રેશન કરો તો આખો સોલેનોઇડ આવે. અત્યારે આપણે કરવાનું નથી. ઇઝ ઇક્વલ ટુ પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે mu0 Ni/2 sin α1 plus sin α2. અચ્છા, α1 અને α2 છે એંગલ કયા લેવાના છે? તો કે જે પોઈન્ટ પાસે આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે એ એંગલ લેવાના છે, α1 અને α2. અચ્છા, તો અહીંયા α1 અને α2 કેટલા થાય એ પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો જોઈ શકો તમે કે આ જે ડિસ્ટન્સ છે, આટલું જે ડિસ્ટન્સ છે એ L/2 થશે અને આ જે ડિસ્ટન્સ છે એ થશે R. તો sin α1 is equal to sin α2
બે આલ્ફા બરાબર જ છે, આલ્ફા 1 આલ્ફા 2 અહીંયા તો બે સરખા છે કારણ કે L/2 ના આર જ થવાનું છે. તો sin આલ્ફા 1 એટલે L/2 ના છેદમાં અંડર રૂટ આ કર્ણ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે થઈ જશે r² + L²/4. આનું થોડુંક સાદરૂપ તમે આપી શકો તો અહીંયા આ 4 છે, અહીંયા લસા લઈ લો અને બહાર નીકળશે એટલે 2 થશે. એ 2 આ 2 આરે કેન્સલ થઈ જાય તો અંડર રૂટ 4r² + L² ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા 1 + sin આલ્ફા 2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા 2. તો બંને માટે તમે આ ફોર્મ્યુલા છે યુઝ કરી શકો. બરાબર છે. ઓકે, તો આ જે મેગ્નેટિક ફિલ્ડ મેળવ્યું એ અક્ષ પરના મધ્ય બિંદુ પર મેગ્નેટિક ફિલ્ડ છે. પણ હવે તમને એમ કે અક્ષ પરના છેડા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવો. અક્ષ પરના છેડા પરના બિંદુએ તો શું થાય જો તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે અક્ષ પરના છેડા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. તો આ જે પોઈન્ટ છે એ અહીંયા આવી જશે તો તમને ખ્યાલ આવી જાય કે આલ્ફા 1 0 થઈ જશે. આ પોઈન્ટ અહીંયા છે એ અહીંયા આવી જાય તો આલ્ફા 1 0 થાય, ખાલી આલ્ફા 2 એક જ રહેશે. બરાબર. આ જેમ જેમ આમ આવતું જશે એમ તમને ખ્યાલ આવી જાય કે આમ છે. બરાબર. તો આ આમ આવશે એટલે અહીંયા આલ્ફા 0 થઈ ગયો. જો અહીંયા જે આ ખૂણો છે એ આલ્ફા બન્યો છે, પણ આ પોઈન્ટ છે એને આમ લઈ આવશે એટલે આ પોઈન્ટ આમ આવી જશે તો આલ્ફા 1 છે એ 0 થઈ જશે. પછી આલ્ફા 1 0 થઈ જાય અને આલ્ફા 2 જ ખાલી આપણને મળશે. તો આપણું ફાઇનલ ફોર્મ્યુલા શું આવશે? તો એના માટે પહેલા હું આલ્ફા 2 મેળવી લઉં. તો આલ્ફા 2 એટલે સામેની બાજુ L અને છેદમાં કર્ણ એટલે થશે L²/r² અને એન્ડ sin આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ 0. આલ્ફા 1 0 છે એટલે sin આલ્ફા ટોટલ 0 થઈ જશે. તો ફાઇનલ ફોર્મ્યુલા શું થઈ જશે? B ઇઝ ઇક્વલ ટુ μ0 a9/2 sin આલ્ફા 1 પ્લસ sin આલ્ફા 2 μ0 a9/2 sin આલ્ફા 1 ની જગ્યાએ આપણે 0 મૂકશું અને આની જગ્યાએ મૂકીએ L/√L² + r². ઓકે, ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક ફિલ્ડ B. તો આ આવી ગયું અક્ષ પરના છેડા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. ઓકે, અચ્છા, ધારો કે અહીંયા અનંત લંબાઈનો સોલેનોઇડ હોય. આના ઉપરથી આપણે મેળવેલું છે અનંત લંબાઈના સોલેનોઇડ હોય તો આલ્ફા 1 ને આલ્ફા 2 છે 90 થઈ જાય. જેમ જેમ આ એંગલ સોલેનોઇડ મોટો થતો જાય એમાં આલ્ફા 1 ને આલ્ફા 2 એંગલ છે મોટો થતો જાય. તો અનંત લંબાઈના સોલેનોઇડ માટે આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લેતા. તો 90 ડિગ્રી લ્યો તો આપણો ફોર્મ્યુલામાં તમે જુઓ B ઇઝ ઇક્વલ ટુ μ0 a9/2 sin આલ્ફા 1 90 પ્લસ sin આલ્ફા 2 પણ 90. તો 90 પ્લસ અહીંયા 1 થઈ જશે, 1 + 1 2 આ 2 આરે કેન્સલ થઈ જાય તો μ0 a9 આ પાછું ફોર્મ્યુલા આવી ગઈ. બરાબર. અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો ફોર્મ્યુલા થશે μ0 a9. ઓકે, તો આ આવી ગયું એનું મેગ્નેટિક ફિલ્ડ. તો આ બધી જ ફોર્મ્યુલા છે એ યાદ રાખો. આના ઉપરના પ્રોબ્લેમ છે પછી આપણે સોલ્વ કરીએ, પણ પહેલા કમ્પ્લીટ કરી લઈએ. ઓકે, ઓકે, હવે જે આપણે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ભણ્યા એની અંદર એક ત્રીજો મુદ્દો છે ટોરોઇડ અને ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર. એટલે ટોરોઇડ કોને કહેવાય? તો તમે મેંદુવડું જોયું હશે. મેંદુવડું કેવું હોય
કે જે ગોળ હોય અને વચ્ચેથી પોલું હોય, બરાબર. આ મેંદુ વડા જેવો આકાર ટોરોઇડનો છે. પાણી આવી જાય મોઢામાં, હમણાં ક્યાંય જતા નહીં. અચ્છા, તો જે ટોરોઇડ છે એનો આકાર આવો ડડનટ રિંગ, બરાબર, અથવા તો મેંદુ વડા જેવો છે, કે જેમાં આ જે સોલેનોઇડ છે ને એ સોલેનોઇડના બે છેડાને વાળીને જોડી દેવાના, એટલે ટોરોઇડ બની ગયું. ટોરોઇડ ઉપર આ રીતે એના સોલેનોઇડના જે આટા હોય છે, આના ઉપર રિંગ વીંટાળેલી હોય એ આટા છે, બરાબર. તો સોલેનોઇડના બે છેડાને વાળીને બનતી જે રચના છે એને ટોરોઇડ કહેવાય, બરાબર. વર્તુળાકાર રિંગ છે, એના ઉપર ઘણા બધા આટા વીંટાળીને બનાવેલી આ એક રચના છે. હવે આપણે જે ટોરોઇડ જે છે, ધારો કે આ અહીંયા આપણે એક પોઈન્ટ લઈએ 1, અહીં એક પોઈન્ટ લઉં, આ જે છે એ ટોરોઇડની અક્ષ કહેશું આપણે આને, બરાબર. જે સોલેનોઇડની અક્ષ હતી એ જ ટોરોઇડની અક્ષ થઈ. આને પોઈન્ટ કહીએ 2 અને અહીંયા એક પોઈન્ટ લઈએ 3, બરાબર. હવે આપણે છે એ મેગ્નેટિક ફિલ્ડ મેળવવું છે અહીંયા, અહીંયા અને અહીંયા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે મેગ્નેટિક ફિલ્ડ પોઈન્ટ 1 પાસે મેળવવું હોય તો અહીંયા આપણે એક એમ્પિયરની સર્કિટલ લૂપ લઈએ. એમ્પિયર સર્કિટલ લો યુઝ કરવા માટે હું આમાંથી પાસ થતું એક વક્ર લઉં. તો આ જે પહેલો વક્ર છે, બરાબર, લૂપ 1 માટે જોઈએ તો આ વક્રની અંદર કોઈ પ્રવાહ નથી. વચ્ચે જે મેંદુ વડું છે એમાં વચ્ચે તો પોલો ભાગ છે, બરાબર. તો એ પોલા ભાગમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય. પ્રવાહ ક્યાંથી પસાર થાય છે? પ્રવાહ તો અહીંથી પસાર થાય છે. આ જે તાર આપ્યા છે એમાંથી પ્રવાહ પસાર થાય છે, બરાબર છે. એટલે અહીંયા આ જે વક્ર છે એમાં કોઈ પ્રવાહ ઘેરાયેલો નથી. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન લૂપ 1 માટે ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl is equal to mu 0 sigma I ઉપરથી I is equal to 0, that is B is equal to 0. તો લૂપ 1 માટે મેગ્નેટિક ફિલ્ડ 0 હશે. એ જ રીતે લૂપ 3 માટે અહીંયા એક પોઈન્ટ લઈએ તો આ લૂપ 3 છે એના માટે આપણે વિચારીએ તો અહીંયા એક બંધ વક્ર લઈએ તો લૂપ 3 માટે પણ જેટલું અહીંયા તમે જો લૂપ 3 માટે બહારનો વિસ્તાર આવી ગયો તો બહારના વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ ટોરોઇડ માટે 0 હોય છે આદર્શ સ્થિતિમાં. આદર્શ સ્થિતિમાં જેમ સોલેનોઇડની બહાર 0 હતું એમ ટોરોઇડમાં પણ બહાર મેગ્નેટિક ફિલ્ડ 0 હોય છે. B is equal to 0. પણ આ ટર્મ્સ તેને ધ્યાન રાખજો. આદર્શ સ્થિતિમાં 0 હોય છે, પણ જો આદર્શ સ્થિતિ ન હોય, પ્રેક્ટિકલી વ્યવહાર લાઈફની અંદર તમે ટોરોઇડ લ્યો તો એની બહાર થોડુંક ચુંબકીય ક્ષેત્ર મળે છે જે જનરલી આપણે અવગણી શકીએ છીએ. પરંતુ ટોરોઇડની બહાર થોડી માત્રામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે, બરાબર. હવે આપણે અહીંયા લઈએ, અહીંયા બીજો નંબર પોઈન્ટ છે ત્યાં. તો લૂપ 2 માટે હવે જે સેન્ટર થી આ જે લૂપ છે ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ છે એનું સ્મોલ આર કહો. ધ્યાન રાખજો, સેન્ટર થી આ લૂપ છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ સ્મોલ આર. ક્યાં સુધીનું? કે જ્યાં આપણે મેગ્નેટિક ફિલ્ડ ગોતવું હતું, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ આપણે આ બંધ વક્ર ઉપરના કોઈ પણ બિંદુ પાસે આપણે મેળવીએ, બધે ડિસ્ટન્સ સ્મોલ આર થશે અને એ કોન્સ્ટન્ટ હશે. ઓકે, તો આ જે ડિસ્ટન્સ છે એ સ્મોલ આર. અચ્છા, આ જે અંદરનું જે ત્રિજ્યા છે એને આપણે કહીએ R1 અને બહારની જે ત્રિજ્યા છે એ R2. પણ આપણે
કોન્સન્ટ્રેટ કરજો સ્મોલ આર માં કે જ્યાં આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે ને એના માટે આપણે લઈશું એમ્પિયર સર્કિટલ લો. ક્યાં વાપરશું? એટ પોઈન્ટ પી ક્લોઝ ઇન્ટિગ્રેશન b ડોટ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા i. b કોન્સ્ટન્ટ છે, dl એટલે આ જે બંધ વક્ર લીધો છે એનું સંકલન ઇન્ટિગ્રેશન dl થાય, પણ તો આનું તમે ટોટલ લંબાઈ લ્યો એટલે વર્તુળનો પરિઘ થયો 2 પાઈ સ્મોલ r મ્યુ 0 એઝ ઇટ ઇઝ સિગ્મા i. ટોટલ કરંટ આપણે આમાંથી આ જે ભાગ છે, આ જે વર્તુળાકાર ભાગ છે આખો, તો જેમાંથી ટોટલ કરંટ પાસ થાય છે i. b ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો મ્યુ 0 i અપોન 2 પાઈ r. અહીંયા કરંટ જે છે એ n આટામાંથી પાસ થતો હોય તો ni લેશું. તો અહીંયા હું લઈ લઈશ મ્યુ 0 સિગ્મા i છે ત્યાં જ લઈશું આપણે ni. ઓકે, તો મેગ્નેટિક ફિલ્ડ આવી જશે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ni અપોન 2 પાઈ r. અચ્છા, અહીંયા જે અનંત લંબાઈનો સોલેનોઇડ છે એવું જ કંઈક આ ફોર્મ્યુલા છે, n અપોન 2 પાઈ r. n એટલે આટાની સંખ્યા, 2 પાઈ r એટલે લંબાઈ. તો આટાની સંખ્યાના છેદમાં લંબાઈ n અપોન 2 પાઈ r, આટાની સંખ્યા છેદમાં લંબાઈ, તો સ્મોલ n લખી શકાય. તો અહીંયા સ્મોલ n લખો તો મ્યુ 0 ni. તો ખ્યાલ આવ્યો તમને? જો અનંત લંબાઈનો સોલેનોઇડ હોય, લંબાઈ હોય એની, તો મ્યુ 0 ni બાય l આવે, અને જો ટોરોઇડ હોય તો મ્યુ 0 ni અપોન 2 પાઈ r આવે. સિમ્પલ, આટલો જ બેમાં ડિફરન્સ છે. તો એ તમે નોટ કરી શકો. બરાબર. બીજું એક મિત્રો યાદ રાખજો કે આ અનંત, આ જે ટોરોઇડ છે એ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય છે. જેમ કેપેસિટરના બે પ્લેટની વચ્ચે નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય છે, એમ સોલેનોઇડની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર છે નિયમિત હોય છે. આ જે ટોરોઇડ છે એનો ઉપયોગ પ્લાઝમા કન્ફાઇનમેન્ટની અંદર થાય છે. જે પ્લાઝમા કે દ્રવ્યનું જે ચોથું સ્વરૂપ છે એને સાચવવા માટે, એને રાખવા માટે, પ્લાઝમા જે અવસ્થા જાળવી રાખવા માટે આ ટોરોઇડનો ઉપયોગ થાય છે. જે પ્લાઝમા કન્ફાઇનમેન્ટની અંદર એનો ટોરોઇડનો ઉપયોગ થાય છે, કે જે પ્લાઝમાનું જે દ્રવ્યનું ચોથું સ્વરૂપ છે એને એ અવસ્થાને જાળવી રાખવાનો પ્રયત્ન કરાવડાવે છે. રાઈટ. તો ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય અંદર, અને બીજું પ્લાઝમા કન્ફાઇનમેન્ટ માટે પણ ટોરોઇડનો ઉપયોગ થાય છે. ઓકે, તો એના માટેનું તમે આ ફોર્મ્યુલા છે યાદ રાખશો. ઓકે, તો લગભગ આપણો પહેલો પાર્ટ છે કે જે મેગ્નેટિક ફિલ્ડ આપણે મેળવવાનું હતું એ અહીંયા આપણો પૂરો થાય છે. હું એક કામ તમને અહીંયા આપું છું. તમારે, મેં તમને પહેલા જ લેક્ચરથી કીધું હતું કે એક ચાર્ટ બનાવવાનો છે. તો આપણો એક ચાર્ટ, આ ચેપ્ટરમાં આપણે 3 ચાર્ટ બનાવશું. જેમાંનો પહેલો ચાર્ટ જે છે એ અહીંયા આખો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. મેગ્નેટિક ફિલ્ડ આપણે જે જુદી જુદી જગ્યાએ હતું એ મેળવેલું છે. આ નોટ કરી લ્યો. બરાબર. તો એ ચાર્ટ હવે તમારે હોમવર્કની અંદર કમ્પ્લીટ કરવાનો છે, અને હોમવર્ક ગ્રુપની અંદર તમારે મને મોકલવાનો છે. બરાબર. એકદમ વ્યવસ્થિત બનાવી અને ચાર્ટ છે એ તૈયાર કરજો. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ. ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર આપણે એક લીધું છે સુરેખ તાર, બીજું છે રિંગ, અને ત્રીજું આવશે સોલેનોઇડ. બરાબર છે. સુરેખ તારની અંદર પરિમિત લંબાઈનો તાર, બીજું અનંત લંબાઈનો તાર, ત્રીજું અર્ધ અનંત લંબાઈનો તાર, અને ચોથું અક્ષીય બિંદુ. બરાબર. તો આ 4 વસ્તુ આપણે એની અંદર લીધેલી.
બરાબર. અનંત લંબાઈના તારની અંદર થોડુંક વધારે આપણે જઈએ તો એક ઘન નળાકાર, બીજું પોલો નળાકાર અને ત્રીજું જાડો પોલો. નળાકાર. બરાબર. એમ્પિયરના સર્કિટલ નિયમ ઉપરથી આ વસ્તુ લીધેલી. તો અહીંયા 1 2 3 4 5 6 7 ફોર્મ્યુલા અહીંયા થયા. અને સાથે સાથે અહીંયા લખી રાખશું કે સુરેખ તાર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી નક્કી થાય. બરાબર છે. ચાલો બીજું આવશે રિંગ. તો રિંગની અંદર મિત્રો આપણે આવતું હતું એક રિંગની અક્ષ પર, રિંગના કેન્દ્ર પર અને ચાપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આ ત્રણ વસ્તુ આવતી હતી. બરાબર છે. પછી આની અંદર જે મહત્તા હતી એટલે BC/BA નો ગુણોત્તર. બરાબર. તો આ બે ફોર્મ્યુલા અમે તમને લખાવેલી. બરાબર. એક x ની વેલ્યુ કેટલી થાય એ, અને અહીંયા દિશા કેવી રીતે લખશો તો કે સમઘડી અને વિષમઘડી કરવાનું રિંગ હોય ત્યારે. સમઘડી દિશા હોય તો B અંદર જતી દિશામાં અને વિષમઘડી હોય તો બહાર આવતી દિશામાં. બરાબર. તો બીજા અહીંયા 1 2 3 4 5 ફોર્મ્યુલા અહીંયા થયા, થોડા અહીંયા થયા. અને હવે સોલેનોઇડ. તો સોલેનોઇડ માટે એક તો અનંત લંબાઈનો સોલેનોઇડ, એક પરિમિત લંબાઈનો સોલેનોઇડ અને ત્રીજું ટોરોઇડ. અચ્છા, પરિમિત લંબાઈના સોલેનોઇડમાં અક્ષ પરના મધ્ય બિંદુએ અને અક્ષ પરના છેડા પરના બિંદુએ. તો આટલી જગ્યાએ આપણે મેગ્નેટિક ફિલ્ડ છે એ મેળવ્યું હતું. બરાબર. તો આ બધું જ વસ્તુ પરફેક્ટલી લખી અને હોમવર્કની અંદર મને મોકલાવાનું છે. બરાબર. કોઈ ભૂલ ન કરશો. હું દરેકના હાજરી મુજબ હું ચેક કરીશ. બરાબર. જે નહીં આવે એના પેરેન્ટ્સને ફોન કરશું. ઓકે. તો ધ્યાન રાખીને એક વ્યવસ્થિત નોટ કરો.